જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે મેં આપ સાથે સેવની સામગ્રી શેર કરી છે, એનો વિડીયો કર્યો છે, પણ આજે આપણે કંઈક નવીન રીતે કરી રહ્યા છે. કંઈક હજુ થોડુંક કંઈક વધારે પ્રભુને રૂચે એવી રીતે કંઈક સુંદર આપણે કરવાની કોશિશ કરી રહ્યા છે. તો જેના માટે માપમાં 250 ગ્રામ મેં અહીંયા ચણાનો લોટ એટલે બેસણ લીધું છે અને મેંદાનો ઉપયોગ કર્યો છે. આપણા મનમાં હંમેશા એક સવાલ હોય છે કે બારે જે સેવ મળે છે એમાં તેલનો ભાગ નથી હોતો, કોરી હોય છે સાવ સેવ, પણ આપણે જ્યારે ઘરમાં કરતા હોઈએ ત્યારે એમાં તેલનો ભાગ કેમ રહી જાય છે. તો જેના માટે અહીંયા મેંદો ઉમેરવામાં આવે છે, પધરાવવામાં આવે છે. 250 ગ્રામ લોટ હોય તેમાં 1/3 કપ મેંદો પધરાવવાનો. સિંધાલું ઘીનું મોણ મુઠ્ઠી પડતા કરવાનું છે. મુઠ્ઠી પડતા એટલે જો 250 ગ્રામ લોટ છે તો 4 મોટી ચમચી, એટલે નોર્મલ જે ઘરની ચમચી છે એના કરતાં સેજ મોટી ચમચી, ઘરની જે ચમચી હોય નોર્મલ તો એનાથી 6 ચમચી કરવાની, અને સેજ મોટી ચમચી જે મેં ઉપયોગ કર્યો છે એનાથી 4 ચમચી 250 ગ્રામ લોટમાં. અને આ લોટ આપણે દૂધથી બાંધવાનો છે. હા, અહીંયા આજે જલનો ઉપયોગ નથી કર્યો આપણે. હવે દૂધથી લોટ બાંધવાનું કારણ આ છે કે લોટ છે ને ખૂબ સોફ્ટ બનશે, અને જે સેવ છે ને સેવમાં તેલ રહેશે નહીં. પહેલો આપણે મેંદાનો ઉપયોગ કર્યો અને બીજો આપણે દૂધનો ઉપયોગ કર્યો છે. હવે ઘણા વૈષ્ણવને એવું થાય છે કે જલનો ઉપયોગ કરીને આપણે સામગ્રી નથી સિદ્ધ કરી શકતા, કે અનસખડીમાં જે સામગ્રી કે સખડી નથી ધરી શકતા. તો આવી રીતે અહીંયા મેં જો સિંધાલુનો ઉપયોગ કર્યો છે, પણ આપણે જો અનસખડીમાં સામગ્રી કર્યું તો લૂણ અહીંયા નહીં પધરાવવાનું, ઘીનો ઉપયોગ કરવાનો અને દૂધનો ઉપયોગ કરવાનો. કારણ કે આપણે લૂણ અને તેલનું અને જલનો ઉપયોગ કરીએ તો સામગ્રી સખડીમાં ગણાઈ જાય છે. તો અહીંયા જો હમણાં લોટ આપણે બંધાશે એટલે આપણે ખ્યાલ આવશે કે દૂધથી લોટ બાંધવાનો રીઝન શું છે. કે લોટ આપણે જ્યારે જલથી લોટ બાંધીએ છીએ ને ત્યારે હાથમાં એકદમ ચીપકે છે, બહુ જ ચોંટે છે, અને અડધો લોટ તો એમના હાથમાં ચીપકીને વેસ્ટ થઈ જતો હોય છે. પણ આપણે જ્યારે દૂધથી લોટ બાંધીએ તો અહીંયા જો ગોળો તરત જ એનો ગોળો વળી રહ્યો છે. તો આ દૂધ એટલે ઠંડુ ફ્રીજવાળું દૂધ નહીં, રૂમ ટેમ્પરેચર પર હોય ને એ દૂધ લેવાનું છે. હા, પણ એક છે, દૂધ પહેલાં ગરમ કરી લેવાનું, એને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને પછી એ દૂધ વાપરવાનું છે. એ દૂધ આપણે ઉપયોગમાં લેવાનું છે. આજે આપણે સાવ ઝીણી બારીક 0 નંબરની સેવ હોય છે ને એ સેવ આપણે કરવાની છે. મોસ્ટલી જાડી સેવ તો બધા પાડી લેતા હોય છે, પણ જ્યારે 0 નંબરની સેવ કરવા જાય તો નથી થતી, ગાંઠા થઈ જાય છે. તો લોટ છે ને ઢીલું નહીં અને કઠણ નહીં, આપણે જણાવું તો રોટલીનો લોટ હોય છે ને એવો લોટ આપણે બાંધવાનો છે. તો જો સામગ્રી છે ને આ જો ઘીમાં તળી રહી છું, આપ તેલમાં તળશો તો બી સુંદર થશે. ઘીનું તાપમાન સુંદર આવી જાય પછી સેવ એમાં પધરાવી દેવાની, અને પધરાવ્યા પછી તરત એને ફેરવી દેવાની, નહીં સેવ લાલ થઈ જશે, કારણ કે આજે આપણે દૂધ અને મેંદાનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા જો આપણે ટેક્સચર એનું દેખાડું તો આમાં તેલ કે ઘી જરાય આપણે નહીં દેખાશે. કે જે તેલનો ભાગ આપણે જો બહારની આપણે સેવ લાવીએ તો સાવ કોરી હોય, ઘરમાં તેલ રહી જતું હોય જ્યારે તળીએ છીએ, તો આપ તેલમાં બી તળશો ને તો જરાય આપણે હાથમાં ચીકાશ નહીં લાગશે. હમણાં હું આપણે એનું ટેક્સચર દેખાડી દઈશ, જેથી આપણે ખ્યાલ આવશે, અંદાજો આવશે આપણે કે આ સામગ્રી આપણે જે પધરાવી છે એમાં શું ફેરફાર થાય છે. તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેજો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ ઉપયોગી થઈ શકે. તો અહીંયા જો આપણે હું દેખાડું તો સાવ કોરી થઈ ગઈ છે આ સેવ. આપનું ટેક્સચર જો સાવ કોરી જ છે આ. તો એમાં બધી સેવ આવી રીતે તળી લીધી છે. તો આપનું ટેક્સચર જો કેટલું સુંદર આવી ગયું છે, જરા બી તેલ, અને રંગ એનું જો કેટલું સુંદર આવ્યું છે. આપનું રંગ જો કેટલું સુંદર લાગી રહ્યું છે. આપણે હળદર નથી પધરાવી એમાં, એ છતાં. તો ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.